સુધી ભલે શનિવારે છોકરામાં રહેતો તો ભલે દીકરાના હાથમાં જ્યારે મિઠોડ બંધ હોય ત્યારે બાપને જે આનંદ મહેલમાં થાય એટલો જ આનંદ છોકરામાં થતો. તો આજે માયાણી પરિવારના આટલો દૂરની બધો ગાઈ રહ્યો છે. આપ સૌ આટલા મોટા ત્યારે બે આત્માઓનું મિલન થઈ રહ્યું છે. લગ્ન એટલે બે આત્માઓનું મિલન થઈ રહ્યું છે. શરીર તો કેવલ માધ્યમ છે વચ્ચે. જ્યારે આ બે આત્માઓનું મિલન થઈ રહ્યું છે ત્યારે આપણે બધે જે આપણી કામ કરવાની જે ફરજ છે, આપણું કર્તવ્ય છે, તમે બધા લગ્નમાં ખૂબ ગયા છો. પોતામાં જ્યારે લગ્ન બાદ ત્યારે એમાં એક બહુ સુંદર શ્લોક વાંચ્યો. બ્રહ્મા કરોતુ દીર્ઘાયુ વિષ્ણુ કરોતુ સંપદા કરો વૃક્ષોપાત્રાણી યશ્યસ્યામ બ્રહ્મપત્ર. પણ આપણે છતાં જ્યારે આપણા લૌકિક વાતોમાં પડ્યા હોય તો આપણને ખબર ન પડે. તમારા બધાના ઘરે રવિ અને કોમલના આ લગ્નની પત્રિકા આવી છે. નરેશભાઈ એમાં લખ્યું છે કે નવ દંપતીને આશીર્વાદ દેવા આવજો. ક્યારેય કોઈ પત્રિકામાં લખ્યું નથી કે અમારા ઘરે આવીને તમે વાતો કરજો. આશીર્વાદ દેવા માટે આપણે જવાનું હોય. જ્યારે આનો હસ્તમેળાપ થતો હોય, જ્યારે એના 4 ફેરા ભરાતા હોય ધર્મ અર્થ કામ અને મોક્ષના, ત્યારે આપણે જે ભગવાનને માનતા હોઈએ, જે ભગવાનમાં આપણી શ્રદ્ધા જોડાયેલી હોય, એ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન, જેવું બ્રહ્માજીનું આયુષ્ય છે, સૌથી વધારે આયુષ્ય આ સંસારમાં ભગવાન બ્રહ્માનું છે, તો એવું આયુષ્ય આ બંને દંપતીને મળે. ભગવાન નારાયણ પાસે જેવી સંપત્તિ છે એવી સંપત્તિ આ બંનેના દાંપત્ય જીવનમાં પ્રાપ્ત થાય. અને ભગવાન શિવ અને એના કુળના દેવતાઓ સદૈવને માટે આ બંનેનું રક્ષણ કરે. આ પ્રાર્થના આપણે એ સમય કરવાની હોય છે. પણ આપણે જ્યારે હસ્તમેળા થતો હોય ત્યારે લગભગ 50% લોકો ભોજનમાં હોય, 50% લોકો વાતો કરવામાં હોય. મારી સૌને પ્રાર્થના છે, જ્યાં પણ લગ્નમાં જાઓ, અહીંયા આવ્યા છો તો અહીંયા જ નહીં, કોઈ પણ જગ્યાએ લગ્નમાં જાઓ ત્યારે એક ક્ષણ માટે પણ તમે જે ભગવાનને માનતા હોય એને યાદ કરીને આ દંપતીને રૂડા આશીર્વાદ અંતરના દેવા જોઈએ. તો આજે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે ઠાકોરજી એનું દાંપત્ય જીવન ખૂબ દિવ્ય બનાવે. દીર્ઘ તો બનાવે પણ દિવ્ય બનાવે. કાગજીમાં કરદમ ઋષિને બ્રહ્માજીએ કહ્યું કે તમે લગ્ન કરી લો, સંસાર ચલાવો. કરદમ ઋષિએ કહ્યું કે હું દાંપત્ય જીવન માંડું, મને વાંધો નથી, પણ મારું દાંપત્ય જીવન દિવ્ય બને એવું કંઈક કરો. મારા ઘરે ભગવાન જેવો દીકરો થાય એવું જો થાય તો મારું દાંપત્ય જીવન સફળ થાય. લગ્ન કેટલું ચાલ્યું ને એના કરતાં કેવું ચાલ્યું એ બહુ મહત્વનું છે. મેં હમણાં જ રવિને અને કોમલને કહ્યું કે તમારા જીવનમાં જીવન જીવવાનો રસ્તો એવો રાખજો કે સમાધાન કરીને જીવન જીવવું પડે એના કરતાં સમજણથી જીવન જીવાય તો એની બહુ આનંદ આવશે. સમાધાન કરવાથી ચાલે ખરું પાછું, પણ જે ગાંઠ પડી હોય ને ત્યાં થોડુંક દાગ તો રહે છે. એટલે સમાધાન ન કરવું પડે, પણ આપણું જીવન સમયથી અને આપણું જીવન સમજણથી સારું થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. ઠાકોરજી આ બંનેનું દાંપત્ય જીવન અખંડ રાખે, એને બંનેને જીવનમાં ખૂબ સારી સિદ્ધિઓ પ્રાપ્ત થાય અને આ પરિવારને આ બંનેની સેવા મળે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. આજના દિવસે નરેશભાઈ અને એના પૂરા પરિવારનો ખૂબ આભાર કે અમે આવા પ્રસંગમાં અમે સાક્ષી બન્યા. કારણ કે કોઈ બે વ્યક્તિનું મિલન થતું હોય એમાં સાક્ષી બનવું બહુ સારું. ઘણા લોકો કહેતા હોય કે એ બે ઝઘડતા ત્યારે મને હતા, તો ત્યારે તમારે નહોતું રહેવાનું. આવા સમયે આપણે હાજર રહેવાનો સમય છે. ભગવાનને આપણે સૌ પ્રાર્થના કરીશું કે ઠાકોરજીનું દાંપત્ય જીવન ખૂબ મંગલ રીતે પ્રસાર કરાવે અને એના જીવનમાં ખૂબ પ્રગતિ કરે. આપ સૌ ભગવાન મંગલ કરે એ જ ભાવ સાથે પુનઃ આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.